આજથી સૂરે નહલ શરૂ કરવામાં આવશે. આજે ખાલી સૂરાનો મુખ્તસર ખુલાસો. આ સૂરામાં નહલ મધમાખીનો ઉલ્લેખ આવ્યો છે, એટલે આ સૂરાને નહલ કહેવામાં આવે છે. આ સૂરામાં 128 આયતો છે. અમુક આયતો મક્કામાં અને અમુક આયતો મદીનામાં ઉતરી છે. આ સૂરામાં એવા વિષયો છે જે મક્કી સૂરાઓમાં જોવા મળે છે, જેમ કે તૌહીદ, આખેરત, શિર્ક અને મૂર્તિ પૂજાના વિરોધમાં ચર્ચા. અને સાથે સાથે એવા વિષયો પણ છે જે મદની સૂરાઓમાં હોય છે, જેમ કે સામાજિક કાયદા, જેહાદ અને હિજરત વગેરે. સૂરાના મુખ્ય વિષયો નીચે બયાન કરવામાં આવ્યા છે. 1. અલ્લાહની નેમતો. આ સૂરામાં અલ્લાહે માણસને આપેલી અસંખ્ય નેમતોનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે વરસાદ, સૂર્યનો પ્રકાશ, વિવિધ છોડ અને ફળો, ખોરાક, પશુઓ જે માણસની સેવા કરે છે, જીવનની સુવિધાઓ, સંતાનો અને પત્ની જેવી નેમતો. આ બધું સાંભળીને દરેક સારા દિલવાળો માણસ શુક્રગુજાર બને છે. આ સૂરામાં અલ્લાહ તાલાએ 50 નેમતોનો જિક્ર કરેલ છે. 2. તૌહીદ અને કાયનાતની અલ્લાહે બનાવેલી અદ્ભુત રચના અને આખેરત પર ચર્ચા. 3. વિવિધ ઇસ્લામી આદેશો અને કાયદાઓ વિશે વાતો. 4. મૂર્તિ પૂજકોના ખોટા રિવાજો અને બિદતો. 5. શૈતાની વસવસાની ચેતવણી. સૂરે નહલ પડવાની ફઝીલત. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે વ્યક્તિ આ સૂરાની તિલાવત કરે છે, અલ્લાહ તાલા દુનિયામાં તેને આપેલી નેમતો માટે હિસાબ નહીં લે. પણ આ ફઝીલત એ માટે છે કે તિલાવત સમજ સાથે, વિચાર સાથે, અમલ સાથે થાય, એટલે કે માણસ એ તિલાવત પછી સાચો શુક્રગુજાર બને.